ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। આપ સૌને મારા સહૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આપણે આગળ ચોથા અધ્યાયમાં મળ માસની વ્યથાનું વર્ણન દર્શાવતી કથા સાંભળી. આજે પુરુષોત્તમ માસની કથામાં પાંચમા અધ્યાયની કથા શ્રવણ કરીશું. એમાં અધિક માસનું ગોલોક ગમનની કથા આવે છે. આગળ કહે, વ્યથા વેદના, કોઈ પણ માણસમાં વ્યથા હોય, વેદના હોય, દુઃખથી ઘેરાયેલો હોય, સંતાપથી ઘેરાયેલો કોઈ પણ માણસ જીવ હોય, એ જ્યારે વિપત્તિઓનું એનું સ્મરણ કરે ને દુઃખનું, ત્યારે એ દુઃખ તાજું થાય. ત્યારે જેમ દુઃખનું સ્મરણ કરતો જેમ અત્યંત દુઃખી થવા લાગે છે. ત્યારે આ ચોકાતુર પણ મળ માસની મૂર્છા ખાઈને ધરી પડેલો જોઈ અધમ ઉદાહરણ ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ નારાયણ એમની દયા પર કરવા પોતાના વાહન એવા ગરુડને આજ્ઞા કરી અને તત્કાર ગરુડે પોતાના આંખના પાંખો વડે શીતળ વાયુ પચરાવતા મળમાછની મૂર્છાને દૂર કરી આંખ ખુલતા જ વ્યથાથી પીડાતા મળમાછે અંતરનાદ કર્યો, હે પ્રભુ, આવા વ્યથા ભર્યું જીવન જીવવા કરતા તો મને મૃત્યુની ગોદ મળે તો હું મુક્તિ પામીશ. આવું મંદ સ્મિત કરતા ત્રિભુવન તારણ ભગવાન વિષ્ણુએ પોતાના હસ્ત વડે મળમાછને બેઠો કર્યો. મસ્તક ઉપર હાથ ફેરવીને કહેવા લાગ્યા, હે વત્સ, શાંત થા, તું અત્યારે મારી સાથે ગોલકમાં બિરાજમાન એવા યદુનંદન ભગવાન શ્રી કૃષ્ણ પાસે ચાલ. ત્યાં તારા બધા જ દુઃખોનું નિવારણ થશે. ગોલોકમાં પગ મૂકનાર અધમાત્મ જીવ પણ ત્રિવિધ તાપથી મુક્ત થાય છે. આટલું કહીને દરિદ્ર નારાયણ ભગવાન વિષ્ણુએ મળમાસનો હસ્ત ગ્રહી લીધો. મોક્ષદાયક ગોલોક તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મુખેથી ભગવાન શ્રી વિષ્ણુ કૃષ્ણનું અદ્ભુત અવલૌકિક સ્વરૂપનું વર્ણન કરવા લાગ્યા અને મળમાસ ભાવ વિભોર થઈને શ્રવણ કરવા લાગ્યો. ભગવાન વિષ્ણુ કહી રહ્યા હતા કે, હે વત્સ, શ્રી કૃષ્ણના જે સ્વરૂપનું વર્ણન કરી રહ્યો હતું એનું ખાલી તું ચિંતન કર. હે ભક્તવત્સલ, ગોલોકના સ્વામી, કટલી આંગલીએ ગોવર્ધન ધારણ કરનાર, ગોપીઓના પ્યારા અને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ બે ભુજાવાળું છે. એમાં શ્યામ સુંદરમય અને તેજોમય શરીર પર તેઓએ પીરા પીતાંબર જરચમી જામા ધારણ કર્યા છે. મસ્તક પર આમ કહેવાય ને, મસ્તક ઉપર મોર મુકુટ શોભે છે. અને આવા મોરલીના નાદ સુમધુરથી 14 બ્રહ્માંડને ડોલાવે છે. આવા મૂલ્યવાન આભૂષણોથી સજ્જ થયેલા કેસર, ચંદન અને કસ્તુરીના આદિ સુવાસિત દ્રવ્યોનું લેપન કરનાર મનમોહક પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ સુવર્ણના રત્નજડિત સિંહાસન પર જ્યારે બિરાજે છે, ત્યારે કોટી સૂર્યો જેવા પણ તેજોમય સ્વરૂપમાં કરોડોમાં કામદેવો મોહિત થઈને મૂર્છા ખાઈ જાય છે. ત્યારે હે વત્સ, આવા માત્ર પોતાના ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે જે ભગવાન શ્રી કૃષ્ણ આવા દિવ્ય સ્વરૂપે ગોલકમાં નિવાસ કરે છે. અને એમને પોતાની કોઈ ઈચ્છા જ નથી, પણ એટલા માટે તો વેદો, શાસ્ત્રો, ઉપનિષદો, યોગી પુરુષો એમને પૂર્ણ કામ કહે છે. હે વત્સ, હે ભક્ત વત્સલ, ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય તારા ત્રિવિધ તાપ તારીને તારા તમામ દુઃખો દૂર કરશે. આમ મળમાસનો હસ્ત ગ્રહીને ચાલતા ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ નારાયણ ગોલોક ધામની દિવ્યતાનું વર્ણન કરતા દિવ્ય પ્રકાશ ફેલાવતા કરોડો યોજન વિસ્તારના ઉત્તમ રત્ન જડિતો
રાજમાર્ગોથી શોભતા અને વૈકુંઠ લોકથી 50 કરોડ જેટલા યોજનનું દૂર અને શિવલોક તથા બ્રહ્મલોકની ઉપર પણ એવા પુણ્યભૂમિ ગોલોક ધામમાં આવી જાય પહોંચ્યા. આગળ શુદ્ધ પુરાણીજી કહે છે કે હે જનકાદિક ઋષિવર્યો, નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે દેવર્ષિ નારદ, ત્યાર પછીની કથા તમે કહો. એકાગ્રત કરીને સાંભળો. અહીંયા 5મા અધ્યાયની કથા પૂર્ણ થાય છે. હવે આગળના 6થા અધ્યાયની કથા આવે છે. એમાં છે મળ માસનું કષ્ટ વિવરણ.